જાલીસણા તળાવમાં ડૂબી ગયેલા યુપીના શ્રમિકનો 6 દિવસ બાદ મૃતદેહ મળ્યો. અકસ્માત મોતનો ગુનો નોંધાયો. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસણા ગામ નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં ઉત્તર પ્રદેશના 48 વર્ષીય શ્રમિકનું કરુણ મોત થયું છે. ગુમ થયાના 6 દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતક ઉમેશસિંહ જશપાલસિંહ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રહેવાસી હતા અને હાલ જાલીસણા ગામમાં રહી મજૂરી કામ કરતા હતા. તેઓ 29 જૂન 2026ની રાત્રે આશરે 8 વાગ્યાથી ગુમ થયા હતા. પરિવારજનો અને સ્થાનિકોએ સતત શોધખોળ હાથ ધરી હતી. આજે 4 જુલાઈ બપોરે જાલીસણાથી વીછણ જવાના માર્ગ પર આવેલા તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વિઠલાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર મહિન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.